નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે એ આવી પહોંચી છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ. તો એમણે આપણી 2 દવાનો છંટકાવ કરેલો છે પોતાના કપાસની અંદર. તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે જાણવા માટે આવ્યા છીએ. તો સૌપ્રથમ તમારું નામ જણાવશો? મારું નામ જામસિંહભાઈ ભાવસિંહભાઈ મોરી. બરાબર છે. કાનપર. બરાબર છે. તો કેટલા વીઘાનો કપાસ છે તમારે? 12 વીઘાનો કપાસ. 12 વીઘાનો કપાસ છે. અને શું આમાં રોગ જીવાત શું દેખાતી હતી જ્યારે તમે છંટકાવ કર્યો એના પહેલા? એમાં શું છે, અમે પહેલા છંટકાવ કર્યો ને પછી હું 3-4 દી આવ્યો નહીં, તો આવ્યો તો પાછું વધી ગયેલું હતું. બરાબર છે. એટલે મને ભાઈ અમારો ભાગ્યા છે એને કીધું કે આ જીવાત છે એટલે વધી ગઈ છે. બરાબર છે. કઈ કઈ જીવાત દેખાતી હતી આમ? આમ તો સફેદ અને પીળી, હા, અને લીલી. બરાબર છે. અને ગળો વધારે આવી ગયો. ગળો વધારે આવી ગયો હતો. બરાબર. તો આ ટોલફેરા અને મેલાથિયોનનો ઉપયોગ કર્યા પછી કેવું રિઝલ્ટ દેખાણું તમને? આમ શંકાર સાયટા પછી છે ને એકદમ ચોખ્ખો કપા થઈ ગયો. બરાબર છે. અને કેટલા દિવસ થયા અત્યારે છંટકાવ કર્યો એને? બુધવારે. બરાબર છે. બુધવારે શંકાર કર્યો. 3 દિવસ થયા છે. બરાબર. 3 દિવસમાં તમે રિઝલ્ટ જોઈ શકો છો કે આ જે મોરીભાઈનો જે કપાસ છે એમાં કોઈ પણ જાતની જીવાત ઉડતી નથી કે નથી કોઈ પાન તબકતા. જે ગળોના કારણે જે ગળો એટલો હદબારો આવી ગયો હતો તમારે ત્યારે, તો કેવું રિઝલ્ટ તમને સારું મળ્યું? ના સારું, એકદમ રિઝલ્ટ આવે ખ્યાલ આવે ને. બરાબર છે. તો ખેડૂત મિત્રને શું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી ખરી કે નહીં? અમે તો લાવ્યા પછી ભાઈ અમારા રોહિશાળા મનીષભાઈ છે ત્યાંથી ઘણા લઈ આવ્યા. બરાબર છે. તમારું રિઝલ્ટ જોઈને આમાં કપાસમાં અને દવા બીજા ખેડૂતો પણ વાપરી છે. તો ખેડૂત મિત્રો, તમે કોઈ પણ નજીકના એગ્રોમાં ટોલફેરા અને મેલાથિયોન 25-25 ml લેખે જે કપાસમાં ઉપયોગ કરશો તો તમને લાંબુ અને સારું રિઝલ્ટ મળશે. અસ્તુ.